મારા ગુરુજી એક દી ઓફિસમાં મારી હારી આવ્યા. હું ખબર નહીં ઓફિસમાં અમે 2 જણા ગયા. એટલે ત્યાં અમારે શાંતિવિદા પુરાણી ત્યારે મહંત હતા વર્તાના. ઓફિસ હું હારી હતો વાહ વાહ, હું એ આગળ ને હું વાહ વાહ હાલો જાઉં. તે પછી છે ને ત્યાં પછી બેઠા ગાદી કે વડતાલની ઓફિસમાં ગાદી ક્યાં નખાતા પહેલાં ત્યાં બેઠા સમજ્યા ને. અને પછી ત્યાં થોડું બેઠા ને એક મોટો શ્રીમંત આવ્યો ત્યાં, પૈસાવાળો સુખી માણસ સમજ્યા ને. એ પાછો ત્યાં બેઠો બાજુમાં. એટલે અમારા ગુરુજીનો પગ દબાય ને એમ બેઠો. પછી આવા અવિવેકી હોય ને, એને બહુ વિવેક ના હોય ને, બેઠો. એટલે અમારા ગુરુ થોડા આગા બેઠા. તે કે ના ના સ્વામી બેહો બેહો, હું તમારા જેવો જ છું. હું કીધું બેહો બેહો, હું તમારા જેવો જ છું કે છે. નામ દો તમે બધા ઓળખો આમાં. તો કે અમારા ગુજરાતી તો બધા ઓળખે, એવો મોટો માણસ. અમારા ગુરુજી કે તમારા દીકરા કેટલા? તે કે છે 3 દીકરા ને 3 દીકરીઓ. મારા ગુરુજી આગો બે કે છે કે. હું કીધું અડધો ડઝન છોકરા છે ને મારા જેવો કે. આવડું મોટું થઈ ગયું. અડધો ડઝન નો બાપ છો અને મારા જેવો છો કે. બોલો હું કીધું. એટલે ઘણા આમ થઈ ગયું હોય. બોલો સપનામાં મોટા થઈ ગયા હોય સમજ્યા ને. પછી એને કોઈનો ભારદાબ ના રહે. બોલો કોઈ સાધુનો એને ભારદાબ રહે જ નહીં સમજ્યા ને.